મોડરેટ નેતાઓની મુખ્ય પદ્ધતિ શું હતી? 1857 પછી ઘણા બધા અલગ અલગ સુધારાઓ આવ્યા, અલગ અલગ જે બાબતો આવી, અલગ અલગ અધિનિયમો આવ્યા, જે આપણે આગળ જોઈ ગયા છીએ તમામ બાબતો. પણ હવે એની અંદર એક બાબત આવે ભાઈ, અમુક છે થોડાક ક્રાંતિકારી વિચારવાળા હતા, ક્રાંતિકારી વિચારધારી હતા. એની વિચારધારા કેવી હતી? તો કે ક્રાંતિકારી હતી વિચારધારા. આવા હતા. અને અમુક છે મોડરેટ હતા. કેવા મોડરેટ? તો મોડરેટ એટલે ખાલી એવા નેતાઓ કે જે અહિંસાની અંદર માનતા હોય, જે ખાલી અરજીઓ કરતા હોય, કે અથવા તો બ્રિટિશ જે કોઈ પણ છે આને વધારે પ્રાર્થનાઓ કરતા હોય, મહેરબાની ટૂંકમાં અપીલ કરતા હોય, વિનંતીઓ કરતા હોય, તમે આમ કરી દો. આ મોડરેટમાં આવશે. બાકી હતા ક્રાંતિકારી, જે એવું કંઈ નહીં, અહિંસાની અંદર છે ટૂંકમાં હિંસાની અંદર માનતા, અહિંસાની અંદર મોડરેટ માનતા, જે ક્રાંતિકારી વિચારધારા વાળા છે હિંસાની અંદર માનતા. ડન છે? એની અંદર આપણે મોડરેટ છે નેતાઓની મુખ્ય પદ્ધતિ શું હતી? પિટિશન અને પ્રેયર છે, હિંસા છે, સૈનિક બળવો છે, કે ક્રાંતિ છે?